આકાશમાં અવરોધ વિના ઉડતા હનુમાનજીને જોઈને સમુદ્રે વિચાર્યું, આને થાક દૂર કરવો જોઈએ. તેણે મૈનાક પર્વતને કહ્યું, તમે તમારા શિખર પર આમને આરામ આપો. મૈનાકે નમ્રતાપૂર્વક વિનંતી કરી, પરંતુ હનુમાનજીએ કહ્યું, ભગવાન શ્રીરામનું કાર્ય પૂર્ણ કર્યા વિના આરામ કરવાનો પ્રશ્ન જ નથી. પ્રણામ કરીને તેઓ આગળ વધ્યા. ત્યારે દેવતાઓએ સુરસાને તેમની પરીક્ષા લેવા મોકલ્યા. સુરસા રાક્ષસી સ્વરૂપમાં પ્રગટ થઈ અને બોલી, આજ હું તને આહાર બનાવું છું. હનુમાનજીએ વિનંતી કરી, શ્રીરામજીનું કાર્ય પૂર્ણ થવા દો, પછી પાછા આવીને હું આવું છું. પરંતુ સુરસા ન માની. હનુમાનજીએ પોતાનો આકાર 32 યોજન સુધી વધારી લીધો. સુરસાએ 100 યોજન સુધી પોતાનું મોં ફેલાવ્યું. ત્યારે હનુમાનજી નાના થઈને તેના મોડામાં ઘૂસી ગયા અને તરત જ બહાર આવી ગયા. સુરસાએ કહ્યું, હે મહાવીર, તમારા શક્તિ અને બુદ્ધિની તુલના